નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ વિચારધારામાં આપ સર્વેનું સ્વાગત છે. વિચારધારા એટલે વિચારની શ્રેણી, અવનવા વિચારો. આજે એક નવા વિચાર સાથે હું આપની સમક્ષ હાજર થયો છું. જીવનની અંદર અવનવા વિચારો આવે છે અને એ વિચારો સાથે આપણી જીવનની કેટલીક ઘટનાઓ, જીવનના કેટલાક લક્ષ્ય કે જીવનના કેટલાક પરિણામ આપણને પ્રાપ્ત થતા હોય છે. એક લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આપણે લોકોની કે દુનિયાની વાત સાંભળવાની જરૂર નથી. માત્ર ને માત્ર આપણે આપણી વાત અને આપણા નિર્ણય પર ચાલવાનું છે. એ વાત હું આજે આપની સમક્ષ રજૂ કરું છું. એક જંગલ હતું. એ જંગલની અંદર 8 થી 10 દેડકાઓ ભેગા થઈ અને એમણે એક પર્વત ઉપર ચડવા માટેની એક હરીફાઈ સ્પર્ધા લગાવી અને એમણે નક્કી કર્યું કે આવતીકાલે સવારે આપણે પર્વત ઉપર ચડીશું. જે સૌથી પહેલા પહોંચે એ વિજેતા. જોતજોતામાં વાત આખા જંગલમાં ફેલાઈ ગઈ. જંગલના બધા પ્રાણીઓને આશ્ચર્ય પણ લાગ્યું કે આ દેડકાઓની જા જંગલમાંના દેડકાઓ પર્વત પર ચડવાના છે. અને કુતૂહલવશ આ તમામ પ્રાણીઓ બીજે દિવસે પર્વત પાસે પહોંચી ગયા. જોઈએ તો ખરા દેડકાઓ શું કરે છે, કેવી રીતના પર્વત પર ચડે છે. દેડકાઓની ચાલ તો આપણે જાણીએ છીએ. કૂદકા મારી મારીને તો ક્યારે પહોંચવાના છે પર્વત પર. એ કુતૂહલવશ એટલા માટે આવ્યા હતા કે નહીં કે દેડકાઓની સફળતા જોવા. દેડકાઓ કેટલા હેરાન થાય છે, કેવા પરેશાન થાય છે અને એમની શું પરિસ્થિતિ થાય છે એ જોવા માટે બધા આવ્યા હતા. હવે સમય થયો એટલે દેડકાઓએ પોતાની સ્પર્ધા હરીફાઈ ચાલુ કરી. ધીમે 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 દેડકા કૂદકા મારી મારીને પર્વત પર ચડવા લાગ્યા. એમ કરતા કરતા થોડું ચાલ્યા હશે દેડકાઓ, ત્યાં નીચે ઉભેલા પ્રાણીઓમાંથી કોઈએ ટીકા ટિપ્પણી શરૂ કરી. એટલે આ દેડકાઓ આ તો ક્યારે પહોંચવાના આમ કરતા કરતા પર્વત પર? આ દેડકાઓ થાકી જવાના. અને એ દેડકાઓમાંથી એક બે દેડકાને એવો અહેસાસ પણ થયો કે સાલું આ કાર્ય કઠિન તો છે. ભલે આપણે નિર્ણય કર્યો, નક્કી કર્યું, પણ આ કાર્ય કઠિન છે. એટલે આમાંથી એક બે દેડકાઓએ એ વાત છોડી દીધી, સ્પર્ધામાંથી બહાર નીકળી ગયા અને એમને એમ થયું હાથ છૂટ્યા. હવે બાકીના 8 દેડકાઓ હતા એ આગળ વધતા રહ્યા અને આગળ વધતા વધતા ગયા એટલામાં પેલા પ્રાણીઓ જે હતા એમાંથી ફરી કોઈકે ટીકા ટિપ્પણી કરી કે ભાઈ આ દેડકાઓ આ તો થાકી જવાનો ધંધો છે. આ તો શક્ય જ નથી. આવું તો બને જ નહીં. એટલે ફરી પાછા 2-3 દેડકાઓનું મનોબળ તૂટી ગયું, હિંમત હારી ગયા અને એ દેડકાઓ એ સ્પર્ધામાંથી બહાર નીકળી ગયા, નીચે આવી ગયા. બાકીના રહેલા 4-5 દેડકાઓ હતા એ ધીમે ધીમે ફરી પાછા આગળ વધવા માંડ્યા. એટલે પેલા નીચે ઉભેલા પ્રાણીઓમાંથી ફરી પાછી કોઈકે ટીકા ટિપ્પણી કરી કે ભાઈ આ દેડકાઓ એના પિતાઓ કે દાદાઓ કે એના પૂર્વજો કોઈએ આવું ક્યારેય પર્વત ચડ્યો છે ખરા કે આજે આ દેડકાઓ નીકળી પડ્યા છે? એટલે આ વાત સાંભળીને પેલા દેડકાઓનું જે થોડું ઘણું પણ મનોબળ હતું, જે થોડી ઘણી પણ હિંમત હતી, એ હિંમત તૂટી ગઈ. એટલે 4-5 દેડકાઓમાંથી 3-4 દેડકા આવી ગયા. માત્ર એક જ દેડકો બાકી રહ્યો. એ વધતો ગયો આગળ. બાકીના બધા દેડકાઓ નીચે આવી ગયા. ત્યારે નીચે ઉભેલા પ્રાણીઓએ પેલી ટીકા ટિપ્પણી કરવાનું તો છોડ્યું જ નહીં. એણે કહ્યું કે આ બધા જે સ્પર્ધા છોડીને આવી ગયા છે ને એ બધા જ સમજદાર છે અને પેલો હજુ લાગ્યો છે ને સ્પર્ધામાં એ વિચિત્ર લાગે છે. એનાના જીવનનું કોઈ મૂલ્ય નથી. એ નક્કી આજે મરવાનો છે, ફસાવાનો છે. પણ પેલો દેડકો આગળ ચાલતો જ રહ્યો. આ પ્રાણીઓ
એ ટીકા ટિપ્પણીઓ કરતા જ રહ્યા, પરંતુ એ બેનો કોઈ તાલમેલ ના આવ્યો અને એક સમય એક ક્ષણ એવી આવી ગઈ કે પેલો દેડકો છેક શિખર સુધી, ટોચ સુધી પહોંચી ગયો અને દેડકો વિજેતા થઈ ગયો. મિત્રો, શા માટે એણે એ સ્પર્ધા ના છોડી? એના પાછળનું કારણ એક જ હતું. કારણ એ દેડકો બહેરો હતો, સાંભળતો નહોતો, એની શ્રવણ શક્તિ નહોતી. બસ આ જ પ્રતીક આપણે આપણા જીવનમાં, સંસારમાં લાગુ પાડવાનું છે. આપણી આસપાસ રહેલા લોકો, આ દુનિયા, આ સમાજ, એ આપણે કોઈ પણ કાર્ય કરીએ, કોઈ પણ કામ કરીએ તો એ આપણી સતત ટીકા ટિપ્પણીઓ કરી અને આપણી હિંમત તોડવાનું કામ કરે છે. ક્યારે આપણને હિંમત નહીં આપે. તો મિત્રો, જેને કોઈને લક્ષ્ય સુધી પહોંચવું છે, એવા વ્યક્તિએ, એ વિદ્યાર્થી હોય કે કોઈ વ્યવસાયિક વ્યક્તિ હોય કે કોઈ આત્મજ્ઞાનના માર્ગે જતો આધ્યાત્મિક વ્યક્તિ હોય, દરેકે પોતાના લક્ષ્ય સુધી પહોંચવું જ હોય તો એમણે ક્યારેય આવા કોઈ ટીકા ટિપ્પણી કરનાર વ્યક્તિઓને ધ્યાનમાં લેવાની જરૂર નથી. એવા વ્યક્તિઓ જે છે એ હંમેશા તમારી હિંમત તોડવાનું કામ કરે અને તમને લક્ષ્ય સુધી પહોંચતા અટકાવે છે. તો આ વિચાર આપણા માટે છે. આપણે આપણું લક્ષ્ય નક્કી કર્યા પછી લોકોની વાતો સાંભળી આપણે આપણી હિંમત ખોવાની નથી, આપણું મનોબળ તોડવાનું નથી અને સતત આપણે એક પછી એક ડગલું માંડતા માંડતા આપણા નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચવાનું છે. બસ લોકોની વાત સાંભળીને આપણે આપણા જીવનમાં ગુમરાહ થવાની જરૂર નથી. આશા રાખું છું મને સાંભળીને કદાચ તમને આનંદ થયો હશે. ફરી મળીશું કોઈ નવા વિચાર સાથે. નમસ્તે, જય હિન્દ.